સાહેબે બીવે મેડમ થી તો ઉંદેડા તો બીવે ને થોડીક બીપી લો થઈ ગઈ હતી, લોહીની ટકાવારી ઘટે એટલે સાહેબને માનો બે ખીજાણા. મને હારું ગયરું હોય ને તો ખાવાની મજા આવે કે આ દૂધ ખીચડી ને એવું ન ભાવે એટલે મને કાલનું મગજમાં હતું કે મારે હાવું ગયરું ખાવાનું મન થયું. જાગો રે મારી સાસુ ના જાયા બા દર વખતે એમ છે કે મારું ઘર હોત તો આમ કરી નાખત, મારું ઘર હોત તો આમ કરી નાખત. આ ઘર નથી તો ગોઈટલું છે. આરામ કરવા કીધું છું ને. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ટાઈમ થયો છે 10 વાગ્યાનો અને મારા હાલ હવાલ તો જો કેમ છે, મસ્ત છે ને. કેમ કે ઉઠીને સીધા ચા નાસ્તો કરીને ઘરના કામમાં લાગી ગયા છે. અને આ બાજુ ધારાબેન જો અમારા ટેબલે ચડીને બેઠા છે. બેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને હજી બ્રશ કરવાનું બાકી છે સાહેબ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ કે કાલે મેં ઘરની સાફ સફાઈ કરી હતી અને અમારા સાહેબને છે ને એટલો અફસોસ હતો અને મનમાં દુઃખ હતું કે મને આ મોકો ન મળ્યો એટલે મેં સાહેબને અત્યારમાં મોકો આપી દીધો છે. માળિયા સાફ કરવાનો ને પંખા સાફ કરવાનો. કાલે ભૂલથી કહેવાય ગયું કે મને કીધું તો હું દુકાન બંધ રાખીશ. એટલે આજ મને મોકોય મળ્યો ને ટાઈમે મળ્યો. કેમ કે બરાબર આજ રવિવાર છે મેં સવારમાં જ સાહેબને કામ સોંપી દીધું કે હાલો હવે તમે માળિયા સાફ કરો તો જાય. માળિયામાં બધી વસ્તુ મૂકવાની છે અને એક્સ્ટ્રા જે ખોખા અને ડબ્બા ડુબલાયું છે ને બધી કાઢવાની છે. તો કા બધોય ભંગાર તો 2 મહિને 1.5 મહિને ક્યાંથી ભેગો થાય ને ખબર નથી પડતી, નહીં સાહેબ? દર 2 મહિને છે ને જો ભંગાર નીકળે એટલે જો આ બાજુ એક બાજકું ભર્યું છે, પસ્તી કાઢી, બાકીનું બધું કચરો કાઢ્યો છે. હવે જોઈએ માળિયામાંથી કેટલુંક નીકળે. એ બેન, તું બ્રશ કરવા જા તો સારું. હાલો, મારે ફરી પાછી આ રૂમમાં ઝાપટ ઝૂપટ કરવું પડશે કેમ કે કાલ તો મેં બધું ઝાપટું હતું ને હવે અત્યારે જો હાલત કેવી કરી છે. આ થેલા મૂકવાના છે. સાહેબ કમેન્ટ આવ્યો હતો કે તમે થેલા માળિયા ઉપર મૂકો તો ઉંદેડા ન કાપી નાખે. અમારા ઉંદેડા હોજા છે કા ઉંદેડા વસ્તુ નુકસાન નથી કરતા વસ્તુને. સાહેબે બીવે મેડમ થી તો ઉંદેડા તો બીવે ને. અને આમે ઉંદેડા આ રૂમમાં આવવાની મનાય છે. હા, આ રૂમમાં નહીં. ઉંદેડાનું એવું છે સાહેબ, ઉંદેડા છે ને કોઈ વસ્તુ કાપે નહીં કે કાતરે નહીં. જે ઉંદેડી હોય ને જેને આપણે હોગઠડી કહીએ ઈ જ નુકસાન કરે. નુકસાન કરે સાહેબ જેવા કોઈ ન નુકસાન કરે. એવું બધું છે જો. મોઢે કબૂલ કર્યું ત્યાં. હે? મોઢે કબૂલ કર્યું. મેં મોઢેથી છે ઈ કહું ને એટલે તમે મને કયો હું ઉંદેડીને કહું એટલે તમારી નજરમાં ઉંદેડી છું? વારે વાહ, ધારા જો તાર પપ્પા મને ઉંદેડી કહે. આ માલે કેવી છે તો સારું. હાલો, અમારા દિવસની શરૂઆત તો કંઈક આવી છે અને આજે એક છે ને મસ્ત એવી તમને સરપ્રાઈઝ આપું. 6-7 મહિના થયા અમારે બ્રેક હતો, આરામ હતો. જો ટાઈમ થયો છે 10 વાગ્યાનો અને ફાઇનલી ફરી પાછા અમારા મમતાબેન આવી ગયા છે. જો મમતાબેન, જય શ્રી કૃષ્ણ, કેમ છે? સારું ને? તો હવે રોજ મુલાકાત થાય કા હવે આજથી? હા, હવે ફરી પાછા છે ને આ વાસણ ઉટકવા આવશે મમતાબેન. કેમ કે મારી તબિયત નરમ ગરમ રહી છે. કાલે જો ઝારા કચરાને સાફ સફાઈને બધું કરી લીધું ને તો પાણી થઈ ગઈ હતી, થોડીક બીપી લો થઈ ગઈ હતી, લોહીની ટકાવારી ઘટે એટલે સાહેબને માનો બે ખીજાણા કે તું એટલું બધું હાઈ જંજાર કરમાં અને હાઈ સ્વીસ કરમાં એના કરતાં તારાથી થાય એટલું કામ કર, બાકી કરાવી લે. એટલે મેં કીધું બીજું કંઈ કામ તો કરવાનું હોય નહીં, કપડાં મશીનમાં ધોવાઈ જાય, કચરા પોતા તો આપણે થઈ જાય ને બીજું કામ એક્સ્ટ્રા તો એ ધીમે ધીમે કર્યા કરીએ. તો મેં કીધું હાલો વાસણ ઉટકાવી લઉં. તો ફરી પાછા મમતાબેન આવી ગયા છે એટલે વાસણની હવે ટેન્શન નથી, બાકીનું કામ ધીમે ધીમે કર્યા કરશું. તો આ અમે નિર્ણય કર્યો એ બરાબર કર્યો કે નહીં મને કહેજો કમેન્ટમાં. તો સારું, હાલો હવે ફટાફટ છે ને સાહેબની થોડીક મદદ કરું એટલે એ રૂમની સાફ સફાઈ થઈ જાય અને બાકીનો કચરો નીકળી જાય. પછી પોતા કરીશ, બધે પાછું વારવું પડશે ને કચરા પોતાય કરવા પડશે. તો દિવસની શરૂઆત કંઈ કવી થઈ છે તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો. હાલો બધાય મસ્ત મસાલાવાળી ચા પીવાના. અત્યારમાં જો અમારે લાઇટ રાણી વયા ગયા છે, કપડાં મશીનમાં પડ્યા છે
દહીંના દરવાના છે. કાલ રાતના લાઇટ વાગી હતી 3 વખત કા. એક તો કંઈક નવા જૂના કામ કરીએ ને એમાંય શનિ રવિ હોય ને એટલે તો લાઇટની ઉપાધિ પહેલાં હોય. લાઇટ વહી જાય એટલે કંઈ કામ ન થાય. એ બેન ચા ઠરી જાય. હાલો તો ચા પી લઈએ પછી મળીએ. બેન હવે ફટાફટ બ્રશ કરો, 10:30 વાગ્યા છે. હાલો તો આ બાજુ ભંગાર થઈ ગયો છે ભેગો. તો તમારે કોઈને ભંગાર દેવાનો હોય, માળિયા પંખા સાફ કરાવવાના હોય તો ઓર્ડર દેજો, અમે ઓનલાઈન ઓર્ડર બુક કરીએ. સાહેબ જેવા તો માળિયા આપણાથી સાફ ન થાય. હો જો કેવો માળિયો સાફ કર્યો છે, પડદાને દોરી તોડ નાખી. હવે પડદો કોણ બાંધશે? હવે માનવ આવે ને ત્યારે પડદો બંધાશે. હે દાળિયા રાખવા જોઈએ. હા દાળિયા રાખવા જ પડે ને સાહેબ. કામ તમે એવા કરો તો જો આ ખોખું ભર્યું છે, હજી અહીંયા ડબલા ડૂબલી છે. આ 1.5-2 મહિના થાય ને તો આટલો અકરો ઠકરો ક્યાંથી નીકળે ને એ ખબર નથી પડતી. બાપ દીકરી બે ભંગાર જ ભેગો કરે. ગમે એ ડબલું સીસી કેવું હોય ને તો કે આ તો કે મારે જોઈએ, ઓલું તો કે મારે જોઈએ. આજ વખતે તો છે ને આઈસ્ક્રીમના ને શ્રીખંડના જ ડબલા વધારે છે નહીં? ઉપડી જાય તમારથી કે એમાં દાળીઓ કેવો જોઈએ? હજી જો અહીં પડી ટ્રે, આ ઓલી કલરની પીછી આ ને તે ને બધું નાખી દો. જેટલું દો એટલું ઓછું. તું બ્રશ કરીને હું કરતી. સારું હાલો લાઇટ આવી ગઈ છે તો હું પેલા તો છે ને કપડાં ધોઈ લઉં ને પછી દહીંના દરવાના છે તો ઘંટી ચાલુ કરું. આપણે ક્યાં જીવને હક છે. વાસણે હવે ઉટકાવી લે હું, બાકી તો કામ કરવું જ પડશે. પણ કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે કર્યા કરશું. વાસણે અમારે બહુ ટાણે થાય. હો 3 ટાણા છે ને ખાટલી ભરાય. કા સાહેબ? તો સાહેબ કહે કે હવે છે ને બહુ થઈ ગયું, વાસણ ઉટકાવી લે હું. જો અમારે ચક્કન ચક્કી આવી ગયા છે દાણા ખાવા. તો સારું હાલો મળ્યા. હાલો ફ્રેન્ડ, તો અમારા ધારાબેન મસ્ત એવા નાઈ ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે તો 3 ચટલી વાયરી. અને આ બાજુ મારે દાળ ભાત તૈયાર થઈ ગયા છે. બસ હવે શાક સમારવાની તૈયારી કરવી છે. અને ટાઈમ થઈ ગયો છે 12:30 વાગ્યાનો. અને અમારા બાય આવી ગયા. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ને આ બાજુ ઘંટી તૈયાર થઈ ગઈ છે. ચાલો આ બાજુ દહીંના દરવા રાખી દઉં ને પછી હું રસોઈ માંડું એટલે રસોઈ થઈ જાય ને દહીંના દરાઈ જાય એટલે કામ પતે. કાલે તમારે રાતના લાઈટ વહી ગઈ હતી? મને કાઈ ખબર નથી. કાલ 1.5 કલાકે લાઈટ આવી, 3 વાર લાઈટ ગઈ હતી ને સવારમાં વહી ગઈ હતી. મેં કીધું આજ તો હવે દહીંનાનું છે ને કામ કાઢી જ નાખવું એટલે પછી લાઈટ વહી જાય ન રહે જાય ઉપાધિ નહીં. જો અત્યારમાં વાદળા થઈ ગયા છે ને ઉકળાટ તો એવો થાય ને કે હવે એમ થાય કે વરસાદ આવી જાય ને તો સારું. કાબા જરૂર નહોતી ને ત્યારે દાબડતો હતો ને અત્યારે જરૂર છે ને તો આવતો નથી. આ એમને બાફી નાખ્યા છે, એવી ગરમી થાય છે. ટાઈમ થયો છે 2:30 નો ને બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાવ બધાય બપોરા કરવા. કેમ કે સાહેબ છે ને 11:30 વાગ્યાના નીકળી ગયા હતા ગામડે, તો હમણાં આવ્યા ને બસ હવે જમવા બેહી એટલી વાર. તો આવી જાવ, બપોરાની થાળી તૈયાર છે ને. આજે બપોરામાં છે મસ્ત એવું ભરેલ રીંગણા બટેટાનું શાક, દાળ ભાત, ગાજર મરચાંનો સંભારો, રોટલી ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ અને લાપસી. તો હાલો આવી જાવ બધાય બપોરા કરવા. કેમ લાપસી આજ? આજે લાપસી બનાવી એનું કારણ 2 કારણ છે. એક તો આજે ફાધર્સ ડે છે તો તમને બધાને ફાધર્સ ડેની હાર્દિક શુભકામના. અને આજ સાહેબે છે ને સવારમાં જ છે ને 2 માળિયા 3 પંખા સાફ કર્યા. તો હવે એની ખુશીમાં આપણે કંઈક તો મીઠું બનાવવું પડે ને. એટલે મેં કીધું હાલો લાપસી બનાવીએ ને સાહેબનું મોઢું મીઠું કરીએ. કેમ કે કંઈ પણ સારું કામ કરીએ બા કે આદરીએ કંઈ કામ તો લાપસીના આંધણ મૂકીએ ને. તો મારા ઘરવાળાએ 2 માળિયા ને 3 પંખા સાફ કર્યા. બાનો પંખો સાફ કરવાનો રહી ગયો, એને ઘરે જઈને સાફ કરી આવજો કે કરી લીધો. જો આવું ન હાલે સાહેબ. તો એ ખુશીમાં લાપસી બની છે. તમારે બધાને શું કહેવાનું છે કહેજો. એ મધર નહીં, ફાધર્સ ડે. બા ભાવે તમને લાપસી? બાઈએ શું કીધું તું કાલે ખબર છે? સાંજે અમે ખીચડી ને દૂધ ને ખાધું ને મને સારું ગયરું હોય ને તો ખાવાની મજા આવે એ કે. આ દૂધ ખીચડી ને એવું ન ભાવે એટલે મને કાલનું મગજમાં હતું કે મારે આવું ગયરું ખાવાનું મન થયું. તો મેં કીધું હાલો લાપસી બનાવીએ. કેમ કે એને એવું દેશી જ ભાવે. લાહા લાડવા, ચૂરમાન લાડવા, લાપસી નહીં બા, એટલે લાપસી બનાવી છે. તો સારું હાલો આવી જાઓ તમે બધાય બપોરા કરવાનું. કોને કોને લાપસી ભાવે છે એ પણ મને કહેજો કમેન્ટમાં. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 5:15 વાગ્યાનો. અને ધોરેદીએ જો લાઇટું ચાલુ કરવી પડી છે. એવો અંધારીને આવ્યો છે વરસાદ.
અને ધારાબેને તો જો આ તાલપત્રીની બધી સગવડ કરી લીધી છે. અને બા અહીંયા એકડા લખે છે. બા 4 એકડા લખો તો પેલા મારા લોટના ડબ્બા અહીં પડ્યા. બા પાછા ભણવા બેઠા. હા ભાઈ એકડો કર્યો ધારા બોલતા જાવ. ચોગડે ચાર તગડાને ને એકડાને શું વાંધો આવ્યો કે વધારે ખવાઈ ગયું. આ ધારા બાને તો લખવા દે. નિંદર થવાની પણ નહીં બાન લખવા દે. બા લખે છે જો બા બોલતા જાય ને લખતા જાય. હાલો બા નિશાળે નહોતા ગયા ને હવે ભણી લે. હા ડોહ્યું વીટ્યું હો તો આજથી છે ને તમે 1 કલાક ટ્યુશનમાં આવતા જજો મારી પાસે હો. હા બસ ધારાને લખાવું ને તમને લખાવી. તમારે બધાને શું કહેવાનું છે ને એ મને કમેન્ટમાં કહેજો. હા વરસાદ આવ્યો. તારા રાયડું નાખમાં આટલો બધો દેકારો ન હોય. વરસાદ એનું ટાણું છે તો વરસાદ આનું ઓલું ભથણિયું લઈ લેજો આ દોરીએથી. હવે આ રહ્યું ઓલી બાજુ લઈ લઈ અંબાઈ જ જઈને ઓલી પારી ઉપર ચડ. પારી ઉપર ચડીને ધ્યાન રાખજે તુલસીજી તૂટી ન જાય. જો પવન ઉપડી ગયો છે ને અંધારે ચારે બાજુ છે. જો કેવો અંધારીને આવ્યો છે. ગાઈજો બાપલિયો. હવે તો બસ આ મેઘો મેર કરે ને તો મજા આવી જાય. જમાવટ આવી જાય. કેમ કે આપણે બધાય કામ થઈ ગયા છે. કાલે ધૂંજારાઈ કરી લીધા. આજે દહીણા દર લીધા. બપોરે હું સૂતી નથી હો. મેં દહીણા દઈરા ને બધી સાફ સફાઈ કરી. હાલો લોટના ડબ્બા ઠેકાણે મૂકી દઈએ. અને વરસાદ આવ્યો ને એ ખુશીમાં આપણે મસ્ત મસાલાવાળી ચા મૂકીએ. અને સાહેબ તો હજી સૂતા છે. જો આ જો પાંદડા જો ખરવા માંડ્યા. હા તું તો ના જ ને બેન. જો ધરા કોરા ઓલા આ બધા હુકેલા પાન છે ને છાટા ન થાય તો ભરીને ડોલમાં નાખ દે. વીણી લે બધાય. હાલ પત્તાર પપ્પાને જગાડું. એ હાલો ફ્રેન્ડ બધાય આવી જાવ રોંઢાની ચા પીવા અને પછી આવો નાવા. કેમ કે વરસાદનું આગમન થઈ ગયું છે. ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. અમારા ધારાબેન જો રાહ જોઈને ઊભા છે કે વરસાદ આવે તો નાવા જાવ. અને એક બાજુ ડાન્સય ચાલુ છે. જો એ ડાન્સવાળા બેન લપટીને પડશો ને તો મોઢું રંગાઈ જાય. લે આ ડાન્સ કરે એટલે વરસાદ આવે. કેમ બા બાકી મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું ને. ઠંડી હવા કેવી આવે. થોડીક રાહત થઈ ગઈ. વાહ રે વાહ. આ તો વરને વસલે દે તમારા દીકરાએ પંખા સાફ કરી દીધા. બા 2 વેત ઊંચા થઈ ગયા. એ કે લે એટલે ઠંડી હવા આવે. આ બાપુ આ વરહે ને એટલે આવે. તે દેખાય તો કરીને પાક્યા. સાહેબ જોઉં તો પાક્યા દેખાય. કેવી વાતો કરે. એમ નથી જોતા કે વરસાદ આવે ઠંડુ વાતાવરણ થયું. પણ ઈ જ તો આ ડાબડે પવન એવો છે એટલે ઠંડુ વાતાવરણ થયું. પંખા તો રોજ હાલે. ભગવાન ઉપાડી લે અહીંથી મને ને અમેરિકા ફેંકી દે. કેવા લોકો છે અહીંયા. તમારા પાસે મારાથી કઈ ન કહેવાય. સમજો વરસાદ આવે તું નાવા જા. લોહીના ટકા વધશે. નહીં માર નથી જાવ બાપા. ઠંડુ પાણી હોય. બા ને કયો બા જાય. પેલા તો બહુ નતા. જેવો વરસાદ આવ્યો નથી અને બા અહીંયા રમે જા અહીંયા. ત્યાં ઘર નથી. બા દર વખતે એમ જ છે હે. સમજો તો બા દર વખતે એમ છે કે મારું ઘર હોત તો આમ કરી નાખત. મારું ઘર હોત તો આમ કરી નાખત. આ ઘર નથી તો ગોઈકલું છે. એ તો અમારે અગાસી નથી એટલે તમે કયો ને કાંઈ વાંધો નહીં. આવશે વર્ષે અમારે અગાસી થઈ જાય તો અગાસી વગરનું પાણી આવે ઉપરથી. જાઓ 3 માળે જાઓ અગાસી વારી આવો. જાઓ. આ તો મને એમ થાય કે બિચારું ગઈઢું માણસ છે. ઉંમર થઈ ગઈ આપણે કામ નથી કરાવવું તોય લે. આ જો ઓલી આવે ન લીધો. સાહેબ બરફ જેવું પાણી છે. તમે જાઓ નાવા જાય. મારે તો નથી નાવું. કા પેલો વરસાદ છે નાઈ લેવાય. ઠંડારક થઈ જાય. ગરમી ન થાય. આલ્યો જા પછી ટાઈટ ચડે. જાય ગરમી ઉડી જાય. જાવ હા ખાવાનો મૂકી દે. કઈ છું ટાઈટ તાવ આવ્યો એટલે વારો તમારો છે. લોહીના ટકા વધશે આગળ. લાઈટ કરી દે. લાઈટ કર.
તોલા પડશે હવે અંદર ગયો. ઓલો ગીત હમણાં ગાતી હતી ને શું કી ગીત? હાલો ફ્રેન્ડ, જો અંજુ નાવા ગઈ ને તો વટાડે વહી ગયો. ભાગના ભમરાડા કહેવાય. બિચારી આ કયું ની નાતી હતી એનું ટાયરું. મેં તમને ના પાડી હતી, તમે મને કીધું કે નહીં જા નાવા, જા નાવા. જા ઉનાળામાં નાઈ નહોતી. હે દીવા ટોંટોમાં જ નહોતી. 4 મહિના થયા નથી નાઈ. હા, ત્યાં 4 મહિના. પાણી ન આવતું નહીં કે નવાય નહીં કે પાણી બગડે. હા, ખોટું બોલ્યા તો તમે કીધું અત્યારે એક દી નાયા વગર હાલે. સાહેબ તો 4 મહિના થઈ ગયા. આનો વરસાદ ધીમો પડી ગયો છે. પણ ગાજે છે હારો અને બધાને એક રસ છે એટલે વરસાદ આવતો તો ખરી. આખી રાત જમાવટ રહે કેમ કે આજથી ચોમાસું બેઠું છે અને આગમને હારામ હારું કીધો ને કાલે તો અમારે સંધ્યા ખીલી હતી તેની વાત પૂછવામાં કાશે એકદમ આકાશ છે ને કેસરી કેસરી હતું 8 વાગ્યા લગી એકદમ નજારો સારો હતો એટલે આ એનું રિઝલ્ટ છે. સારો વાળો તમારે શું કહેવાનું? નાખ નાખ ઉપર છે ને. બસ નાખી દે એટલું. નાખી દે એટલું. બસ બસ હાલો હાલો હવે બે અંદર કરો. હવે અંદર આવતા રહ્યો વીજળી પડશે. હાલો 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 ફ્રેન્ડ, અંજુને જો નાવા મોકલી હતી, કપડાં ધોવા વળગી ગઈ. બાને કે સોફાના કવર દઈ દો ને આ દઈ દો ને તને આ નાવા મોકલી હતી, આ કપડાં ધોવા મોકલી હતી. હા, નાવશું ને જો કોઈ કહે કે હું ભીની નથી, જો હું ભીની જ છું, હું નાવ જ છું. વરસાદ આવે છે, નાવાનું કામે ચાલુ છે, કપડાં ધોવાનું કામે ચાલુ છે. એક થી બે નિશા બે કામ થઈ ગયા. આ બાઈ ખાતી નથી ને ખાવા દેતી નથી, નાતી નથી, નાવા દેતી નથી. ખર્ચેથી નાહી લેવાય. જો અમે કંટાળીને જો નાતા નાતા અમે કપડાં ધોતી હતી, કંટાળીને નીકળી ગયા. નીકળી ગયા. તમે થોડીક વાર નાઈ લીધું, સાહેબ ને આથી નો રહેવાનું હો સાહેબ થી. એટલે સાહેબે થોડીક વાર નાવા આવ્યા હતા. ચાલો હવે નાઈ લો, પછી ટાઈટ ચડી બા અને ગોજરા બે દઈ દો તો હજી. દીવા કહું કે લાવી 2 ગોજા કાઢીને દઈ આમ શું કહે બા, શું કહે મને આરામ નથી, આરામ નથી મળતો. આરામ નથી થતો. આમ આરામ થાય. અરે આ મીઠા પાણીથી કપડાં ધોયો ને તો કપડાં કેવા ચોખ્ખા થઈ જાય. આપણે મશીન છે એક ફરી ફ્રેન્ડ સરકાર દવાખાનામાં બાટલા જતા હતા ને ત્યાં બેઠી ચિંતા કરતી હતી કે હું જાતા પહેલા એને બટેટાનું શાક બનાવી નાખી. સાહેબ ઈ તો તમે ભાગશાળી છો કે તમને હું પડી અને દીવો લઈને ગોતવા જાવ, માં દીકરો બેય તો આવી કામ દીવો ન જડે. આની પહેલા નહોતું કીધું કે દીવો લઈને જ ગયો તો, તારા ઘર પાસે દીવો છે ને ઠરી ગયો તો. અને પછી મેં કીધું હવે જે ભાગ ગયો હોય. નહીં અમારે કાંઈ નથી વહી ગયું. અમારે ગાજો ખસવાઈ ગયા બધે. બે નહીં આપણે દુઃખી નથી, આપણે બે અહીંયા વાહ. મને તમારું માનવ મારી ભૂલ થઈ ગઈ. કાલે મારી ભૂલ થઈ ગઈ હતી કે હું તને એને કામ કરવા લાગીશ. મારિયા સાફ કરાવ્યા, પંખા સાફ કરાવ્યા. પછી સાહેબ ને કહું કે દોરી બાંધી દે. હજી બાર લેવો જાવ લેવો હજી ગોજરા ને આપણે આરામ કરવા કીધું હતું ને
હે તારા પછી બા કંટાળીને તને છે ને પછી એમને તું એક એક વસ્તુ માગતી હતી ને બા કંટાળીને તને પછી દઈ દીધું મને ભગવાન બંધ કરી દીધું બાબા હાચે ગોદડા લઈ આવ્યા. તો મનાઈ ઊભી નહીં થવા દે તો સારું હાલો. મારા જેવું કોણ વિચારે કે વરસાદના નાઈ લેવાનું અને કપડાં જોઈ લેવાનું એટલે હવાર ઉપાડીને એ બધા મને કહેજો કમેન્ટમાં. તો કંઈક આવો તો અમારો આજનો દિવસ ને આવો તો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. અને ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. અને તમારા ગામમાં વરસાદ કેવો છે એ મને કહેજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. બા જય જય ભોલેનાથ. ભોલેનાથ, જય શ્રી રામ. તો હરખમાં મોટો તો એવડું થઈ ગયું મારા હાથમાં. થઈ જ ચાલે પોઝ આપે પછી તો થઈ જ ચાલે આમ કરો તો બહુ ડાલો આમ કરો. થઈ જ જાય ને બહુ નાચના રોટલા ખાઈ કે આપણે ન આવડું મોઢું થાય હમ વાઈટ સાડી જો. આ